એક યુવક અમારી પાસે આવે છે, એનું કહેવાનું એમ છે કે એક છોકરી છે એ એને લગ્ન માટે દબાણ કરે છે, ધમકીઓ આપે છે કે તું મારી સાથે લગ્ન નહીં કરીશ તો તને ખોટા રેપના કેસમાં ફસાઈ દઈશ, બીજા બધા કેસીસમાં તને ફસાઈને તારી જિંદગી બરબાદ કરી નાખીશ. આવા કેસીસમાં શું કરી શકે? તો જ્યારે કોઈ લેડી, કોઈ સ્ત્રી આવા પ્રકારની ધમકીઓ મારે તો એ એક પ્રકારનો અપરાધ કહેવામાં આવે છે. એટલે પીડિત વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆર દાખલ કરી શકે છે, પણ એફઆઈઆર દાખલ કરતા પહેલે તમારે થોડી તૈયારીઓ કરવાની છે. એફઆઈઆર દાખલ કરતા પહેલા તમારે પુરાવા ભેગા કરવાના છે. ચેટ છે, તમારી કોલ રેકોર્ડિંગ છે, મેસેજ છે, તમારે એવી બધી વાતો ક્રિએટ કરવાની છે કે તું મને આવી રીતે કેવી રીતે ધમકી આપે છે કે હું તને ખોટા કેસમાં, રેપના કેસમાં ફસાવી દઈશ. આપણા બંનેના સંબંધો હતા, આપણે બંને જણા એકબીજાને રાજી ખુશીથી આ બધી વસ્તુમાં પડેલા હોઈ શકે છે, અત્યારે તું મને કેવી રીતે આવી રીતે હેરાન કરે છે. તો આ બધી વસ્તુના કોલ રેકોર્ડિંગ્સ તમારે આવી બધી વાતો રાખીને પણ ભેગા કરવાના છે. તમે એકબીજાને સામસામે ગાળો દેવાનું ચાલુ કરી દો અને બંને જગ્યાએ ઝઘડા કરવાના, તો એ તો પેલી લેડીના ફેવરમાં જ બધી વસ્તુ જશે કે તમે લગ્નની લાલચ આપીને આનો શોષણ કરેલું છે. પણ તમારે વાતો સ્ટાર્ટિંગથી ક્રિએટ કરવાની છે અને એના રેકોર્ડિંગ્સ ને બધી વસ્તુ તમારી પાસે હોવા જોઈએ કે આ બધી વસ્તુ એ ધમકીઓ પોતાની મરજીથી મારે છે ને જે કઈ સંબંધો હતા એ પોતાની એકબીજાની મરજીથી થયા હતા. આ પ્રકારના બધા પુરાવા તમારે ભેગા કરવાના છે, પછી જ પોલીસ સ્ટેશનમાં જવાનું છે. એમ સીધા પોલીસ સ્ટેશને દોડી જશો ને તો ઉલમાંથી ચૂલમાં ફસવા માટે સમય નહીં લાગે. એટલે આ પ્રકારનું જ્યારે ધમકીઓ મારતું હોય ને તમારે ખરેખર આગળ વધવાનું થતું જ નથી, તો પહેલે પુરાવા પર ફોકસ કરો. પુરાવા પ્રોપર હોય પછી બધી કમ્પ્લેન ને બધી વસ્તુ ફાઇલ કરવાની હોય છે.